આજે આપણે આપણા મન, શરીર અને આત્મા માટે વેટ લોસ કરવા માટે અહીં હીલિંગ કરીશું. તો એક સરસ જગ્યાએ બેસી જાઓ જ્યાં તમને કોઈ ડિસ્ટર્બ ના કરે. એક ઊંડો શ્વાસ અંદર અને બહાર. ફરી એકવાર શ્વાસ અંદર અને બહાર. પોતાની જાતને એકદમ રિલેક્સ કરો. તમારો હાથ હાર્ટ પર રાખો અને શાંત સ્વરમાં મારી પાછળ રિપીટ કરો. ડિયર બોડી, થેન્ક યુ સો મચ. હંમેશા મારી સાથે રહેવા માટે, દરેક સિચ્યુએશનમાં મારી બાજુમાં ઊભા રહેવા માટે, મને સપોર્ટ કરવા માટે. ડિયર ઓર્ગન્સ, થેન્ક યુ સો મચ. હંમેશા મારા માટે કાર્યરત રહેવા માટે. અને આજથી હું મારા શરીર જે કંઈ પણ છે એને 100% સ્વીકારું છું અને એની 100% રિસ્પોન્સિબિલિટી લઉં છું. પ્લીઝ ફોરગીવ મી કે મેં તારી સામે ક્યારેય ધ્યાન જ ના આપ્યું. હું મારા બીજા કામમાં એટલી બધી બિઝી હતી કે તારી સામું લાગણીથી જોવાનું પણ યાદ જ ના આવ્યું. અને એના માટે મને માફ કરી દેજે. મેં તારી ક્યારેય કેર નથી કરી, એમ છતાં તું હંમેશા મારા માટે કામ કરે છે. એના માટે થેન્ક યુ સો મચ. ટુડે આઈ ચૂઝ ટુ લિસન યુ. આઈ ચૂઝ ટુ નરીશ યુ. અને આજથી હું તને સાંભળવાનું નક્કી કરું છું. ફ્રોમ ટુડે આઈ બીકમ યોર ફ્રેન્ડ. આજથી તું મારો મિત્ર છે. તું મારો સુખ દુઃખનો સાથી છે. આ લવ એટલે કે પ્રેમને પોતાના દરેક અંગોમાં અનુભવ કરો અને કહો કે હું મારા પોતાના શરીરના દરેક ભાવનાત્મક લાગણીઓને છોડવાનું પસંદ કરું છું. હું એકદમ રિલેક્સ છું. આઈ એમ ફ્રી. આઈ એમ વેટલેસ એન્ડ આઈ એમ ઇનફ. હું મુક્ત છું, હળવી છું અને મારા માટે આ પૂરતું છે. હું મારા શરીર સાથે પ્રેમપૂર્વક વર્તન કરું છું. હું એવું ખાવાનું પસંદ કરું છું કે જે મારા બોડી માટે હેલ્ધી છે. હું એક્સરસાઇઝ કરી શકું છું. એક્સરસાઇઝ કરીને મારા દરેક ઓર્ગનને એનર્જી પ્રોવાઈડ કરી શકું છું. મારી જાતને હું ખૂબ જ પસંદ કરું છું. હું મારા પોતાનાથી ખૂબ જ ખુશ છું. હું જ્યારે મારી જાતને મિરર સામે જોઉં છું ત્યારે મને બ્રહ્માંડની સરસ મનુષ્ય રચનાનો અહેસાસ થાય છે. દિવસે ને દિવસે હું વધારે હેલ્ધી, બ્યુટીફુલ, સ્માર્ટ અને તેજસ્વી બની રહી છું. મારું વેટ, હેલ્થ અને બોડી એકબીજાની સાથે કનેક્ટ છે, જેનાથી હું મારા દરેક ધારેલા કાર્યોને પૂરા કરી શકું છું. દરેક લોકો મને જોઈને મારા વેટને ઘટવાનું સિક્રેટ પૂછે છે. એન્ડ નાઉ વિઝ્યુલાઇઝ યોરસેલ્ફ ઇન યોર ફેવરિટ ડ્રેસ. વિચ વન યુ વોન્ટ ટુ વિયર. એક છબી, ઇમેજ તૈયાર કરો પોતાની કે જે તમને આગામી 3 થી 4 મહિનામાં પોતાની જાતને જોવા માંગો છો. તમારી પોતાની છબી. તમારી ચાલને મહેસૂસ કરો કે તમે એક પાવરફુલ કોન્ફિડન્સ સાથે ચાલી રહ્યા છો. યુ આર શાઇનિંગ. યુ આર બ્રાઇટ. તમે ખૂબ જ તેજસ્વી અને ચમકતા દેખાઈ રહ્યા છો. તમારું બાળક તમને આ રૂપમાં જોઈને ખૂબ જ ખુશ છે.
એમ કહે છે કે વાવ મમ્મી, તું તો ખૂબ જ મસ્ત લાગે છે, બસ હંમેશા આવી રહેજે. અને તમે કંઈ જ બોલતા નથી, જસ્ટ એક ઇમોશનલ સ્માઇલ આપો છો. ધીમે ધીમે તમે પોતાની જાતને પ્રોમિસ કરો છો કે જો મને દરેક લોકો આ રૂપમાં જોઈને ખુશ થાય છે તો હું એના માટે પોતાની જાતને બદલવા માટે તૈયાર છું. અને આ પ્રોમિસ તમે તમારી જાત સાથે કરો છો. ધીરે ધીરે તમે જ્યારે રેડી છો ત્યારે આપણે પ્રેઝન્ટ સિચ્યુએશનમાં પાછા આવીશું. જ્યારે તમને કમ્ફર્ટેબલ લાગે ત્યારે આંખો ખોલીએ, બંને હાથની હથેળીને ઘસીએ, એક અનોખી ઉર્જાનો અહેસાસ કરીએ અને આ બ્રહ્માંડને થેન્ક યુ કહીએ. થેન્ક યુ યુનિવર્સ, થેન્ક યુ.